હેલો ગાઈસ, જય દ્વારકાધીશ। આજે હું બનાવવા જઈ રહી છું બીટનો હલવો। તમે બધાએ ગાજરનો ને દૂધીનો તો ખાધો જ હશે, પણ આજે આપણે ટ્રાય કરશું બીટના હલવામાં। તો મેં બીટ ખમણી લીધું છે, 5 થી 6 બીટ ખમણી લીધા છે। પછી ઇલાયચીનો ભૂક્કો, ટોપરાનું ખમણ કરી લીધું છે, કાજુ બદામની કટકી કરી લીધી છે। અને આપણે હવે કઢાઈમાં 2 ચમચી ઘી મેં ગરમ કરવા મૂક્યું છે। 2 ચમચી ગરમ ઘી થઈ જાય એટલે હવે આપણે એમાં એડ કરશું બીટરૂટ। જ્યાં સુધી શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે એને ધીમા ગેસે શેકવાનું છે। તો જુઓ, હવે આપણું બીટ સારી રીતે શેકાઈ ગયું છે। તો હવે આપણે એમાં એડ કરશું 1 વાટકી જેટલું દૂધ। સારી રીતે મિક્સ કરી લેશું। પછી આપણે એમાં એડ કરશું સ્વાદ મુજબ ખાંડ। મેં 1 વાટકી ખાંડ લીધેલી છે। બીટ ઓલરેડી મીઠાશ છોડે છે, તો આપણે સારી રીતે જ્યાં સુધી શેકાઈ ન જાય ત્યાં સુધી આપણે હવે ખાંડ ઓગળી ન જાય ત્યાં સુધી શેકવાનું છે।